સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન વૃત્તિને ક્ષય કરવા અંગેનો છે. વૃત્તિ એટલે રુચિ, ઝોક અથવા વલણ. જ્યાં જીવને મહાત્મ્ય લાગ્યું છે ત્યાં તેની વૃત્તિ જાય છે. અનાદિકાલથી જે દેહ મેળ્યો તેને પોતાનું સ્વરૂપ માન્યું હોવાથી તેની વૃત્તિ ત્યાંને ત્યાં જ રહે છે, જે વિષય કિશાનું કારણ થઈ જીવને સંસારમાં રખડાવે છે. આ વૃત્તિઓ બે પ્રકારની છે, એક બાહ્ય અને બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે બહિરાત્મા. આત્માની અંદર પરિણમવું, આત્મામાં સમાવવું તે અંતર્વૃત્તિ. બાહ્ય વૃત્તિ સંસારનું કારણ છે અને અંતર્વૃત્તિ મોક્ષનું કારણ છે. અંતર્વૃત્તિ થવા બાહ્ય વસ્તુનું મહાત્મ્ય ઘટવું જરૂરી છે. પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. જે વૃત્તિમાં જીવ સ્ફુરે, ઈચ્છા કરે તે આશ્રવ છે. તે વૃત્તિનો નિરોધ કરે તે સંવર છે. અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. અનાદિકાલથી આ કર્મનો વેપાર ચાલુ જ છે. વૃત્તિઓનો મોલથી ક્ષય કર્યો નથી, તેથી વૃત્તિ ફરી ફરી સ્ફુરે છે, ઉગી નીકળે છે. દરેક પદાર્થને વિશે સ્ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવી એમ જ્ઞાનીઓનો બોધ છે અને તે વૃત્તિ પરિણામ અંતર્મુખ કરવા કહે છે. પરમ કૃપાળદેવ સંવંત 1952ના શ્રાવણ માસમાં રાળત ક્ષેત્રે નિવૃત્તિ અર્થે હતા ત્યારે શ્રાવણ વધ છઠના કરેલ બોધ, જે ઉપદેશ છાયા 4માં છપાયેલ છે, તેમાં આવે છે કે જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યો, 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે હું વર્તું તો મારું કલ્યાણ થાય. સદગુરુએ ઉત્તર આપ્યો, 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. અજ્ઞાનીને ધન આદિક પદાર્થને વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્તધ્યાન આદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી, પણ તેને વિશે મહાત્મ્ય માન્યું છે. જે અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતા આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. ચાંદી સુવર્ણ આદિને વિશે મહત્વ ભાન્યું છે, તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધ્યાનની વૃત્તિ સ્ફુરે છે. તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલાયમાન થાય છે. 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહમપણું સ્ફુરવાથી નિગોદ આદિમાં પરિભ્રમણ કરે છે. 11મે ગુણસ્થાનકથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવી પડે છે. વૃત્તિને શાંત કરી છે. આવું અહમપણું જીવને સ્ફુર્યાથી એવા ભૂલાવાથી રખડી પડે છે. વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે જીવને છેતરે છે. વચનામૃત 214માં કૃપાળદેવે બોધ્યું કે અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રત્ન જોવા ઈચ્છે છે તે બંધાય છે. જોતા ઝેર છે અને વચન નયન એમ નહીં, કોઈ નિયમ તો છે નહીં. માટે આ દશા આવવા માટે એટલે વૃત્તિ કાબૂમાં આવે તે અર્થે સત્પુરુષના શરણ જેવું બીજું એકે ઔષધ નથી. સંવંત 1949નો ચાતુર્માસ પ્રભુશ્રીજીનું મુંબઈ ક્ષેત્રે હતું. એક દિવસ પ્રભુશ્રીજીની સાથે દેવકિણ મુનિ પણ પરમ કૃપાળદેવના સમાગમ માટે પેઢીએ ગયા. પરમ કૃપાળદેવે દેવકિણજી મહારાજને પૂછ્યું, વ્યાખ્યાન કોણ આપે છે અને પરસદા કેટલી ભરાય છે? મુનિએ કહ્યું, 1000 માણસોની પરસદા ભરાય છે. કૃપાળદેવે પૂછ્યું, સ્ત્રીઓની પરસદા જોઈ વિકાર થાય છે? મુનિ બોલ્યા, કાયાથી નથી થતો, મનથી થાય છે. પરમ કૃપાળદેવે કહ્યું, મુનિએ મન વચન કાયા ત્રણેય યોગથી સાચવવાનું છે. મુનિએ આક્ષેપ કરતા કહ્યું, તમે ગાદી તકે બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય? પરમ કૃપાળદેવ બોલ્યા, મુનિ, અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ. પછી તો પૂજ્ય પ્રભુશ્રીજીના સમાગમે આગળ જતાં પરમ કૃપાળદેવનું યથાર્થ ઓળખાણ થયું અને પત્ર વાટે લખી જણાવતા કે મને વૃત્તિઓ ઉઠે કે પજવે હું તમારું નામ દઉં છું અને વૃત્તિ લજ્જા પામી નાસી જાય છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષા છે. જ્ઞાનીને 1 રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની
સર્વે માન્યા પૂતગલ એક સપાવજો. સ્ત્રીએ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. ઉપદેશ છાયા વચનામૃત. પૂજ્ય મગન બાપા કહેતા, વીજળીનો કરંટ ફક્ત અડે તો લાગે, તેની વાત કરવાથી કે જોવાથી ન લાગે, પણ આ કરંટ તો જોવા સાંભળવાનું તો દૂર, વિચારવાથી પણ લાગે. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા, એક વાસણમાં માંસ, મળ, મૂત્ર વગેરે બાજુમાં રાખી ખાવા બેસો તો જમવાનું ભાવે નહીં. વળી કોઈ પુરુષ પોતાની રૂપાળી સ્ત્રીમાં મોહાંધ હતા તેનું વર્ણન કરતા તેઓ કહેતા, એની સ્ત્રીનું ચામડું ધોળું હતું. પૂજ્ય બ્રહ્મચારી લખે છે, જો ચામડિયાના કુંડ તરફ જોવા કોઈ કહે તો તે થૂકવા પણ જીવ જાય નહીં. તેવી જ વસ્તુ ઉપર ચામડી ઢાંકી દીધી તો તેમાં જીવ મોહ પામે છે. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દો દૂર તો દેખાય કુંડ થકી કુડા. પરમપદેવ લગ્ન પછીના વર્ષે લખે છે, એકમાત્ર સુંદર ચહેરો ને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિચારીશ નહીં. 16 વર્ષની ઉંમરે લખેલી ક્ષમાપનામાં બોધ્યું, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થવું. જો આમ થાય તો જીવ શાશ્વત સુખ પામે. કારણ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. વિભાવનો અકર્તા થાય તો અભોગતા થાય અને સ્વભાવના સુખનો ભોગતા થાય. વ્યાખ્યાનસારમાં પરમ કુપોલદેવનો બોધ છે કે જો એક વખત આત્મામાં અંતર્વૃત્તિ સ્પર્શી જાય તો અર્ધ પૂતગલ પરાવર્તન રહે, એમ તીર્થંકરાદિ કહે છે. અંતર્વૃત્તિ થવાની ખાતરી સ્વાભાવિક પોતાને થાય છે, જેમ કે તાવ ઉતરે તે પોતાને જણાય છે તે રીતે. સમયસાર નાટકના રચયિતા પંડિત બનારસીદાસજી કહે છે, વૃત્તિ મરોડે જીવને ઉદય મહાબળવાન. વૃત્તિ મરોરે જીવની ઉદય મહાબળવાન. જબ જાકો જૈસો ઉદય સો સોહે તેની થાન. શાલાકા પુરુષની ગણતરીમાં એવા શુભુમ અને બ્રહ્મદત્તને વૃત્તિ અધોગતિએ મોકલી દે છે, અને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવા નીકળેલ વિશ્વામિત્ર મેનકા આવે છે, અને વૃત્તિનો યથાર્થ ક્ષય ન હોયને તપસી ગયા લપસી એવું થાય છે. આ અંગે જાગૃત રહેવા બહુ બળ કરવું પડે છે. જ્ઞાનીના આશ્રય વિના વૃત્તિઓ કાબૂમાં આવે નહીં. આત્મસિદ્ધિની ગાથા 28. લયું સ્વરૂપનું વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન. વૃત્તિનું સ્વરૂપ શું તે પણ જીવ જાણતો નથી, અને હું વ્રત ધરી છું એવું અભિમાન ધારણ કર્યું છે. ધર્મકરણી કરે તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કાર આદિ જતા રહેશે, અથવા તે માન આદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં, અને સંપ્રદાય ગચ્છ પકડી રાખે છે. પોતે વ્રત તપ વગેરે લોકોને બતાવવા કરે અથવા કરીને તેનું અભિમાન રાખે, પણ વૃત્તિ રોકાતી નથી તે તપાસે નહીં. આત્માર્થે કરવાનો લક્ષ્ય રહે તો કામ થાય, અને આત્માર્થે કરવાનું લક્ષ્ય ન હોય તેથી તપ આદિ કરીને લોકોમાં સારું કહેવડાવવાનો, ધર્મિષ્ઠ કે જ્ઞાની કહેવડાવવાનો જાણતા અજાણતા લક્ષ્ય રહે છે. આત્મસિદ્ધિમાં તો અને ક્રિયા જડ કયા. દુર્બળ દેહને માત ઉપવાસી, જો છે માયા સંગ જો તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. પહેલું આચરણ, બીજું આ સોય ગણાંગની શાખ આપી કુપોલદેવ બોધ્યું. દેવકીનજી મહારાજ કુપોલદેવને એક પત્રમાં લખે છે, વૃત્તિ ઊભી થાય, હું તમને યાદ કરું છું, વૃત્તિ પાછી હટે છે, મર્યાદા ઓળંગતી નથી. હવે કોઈ પણ વિભાવ જાગે, સ્મરણ મંત્રરૂપ હથિયાર સજાત્મ સ્વરૂપ પરમગુરુ તૈયાર હોય. આ મંત્ર વિભાવનો ભાર નથી કે તે માથું ઉચકે, એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. શરણ અને આશ્રયનું આ બળ છે. પરમ કુપોલદેવ વચનામૃત 59માં બોધ્યું, તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભાળો, સમીપ જ છે. પરમ કુપોલદેવ સમીપ જ છે, તેરે દ્વાર ખડા ભગવાન. શંભુનાથ ભગવાનના સ્તવનમાં યશુજી મહારાજ કહે છે, લડથડતું પણ ગજ બચ્ચું ગાજે ગયવર સાથે રે. પરમ કુપોલદેવ વચનામૃત 180માં સુભાતભાઈને હૈયાધરણ આપી કે આનો સંગ થયા પછી, એટલે કુપોલદેવ મળ્યા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. આગળ પૂછ્યું, આપને આ વાક્ય કેમ લાગે છે? વૃત્તિ કાબૂમાં લાવવા શરણ અને આશ્રય જ અમોઘ સાધન છે.
દિંગદણી માથે કિયારે કુણ ગંજે નરખેટ, એ જીન રાજ 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 કુણ ગુંજે નરખેટ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.